બધા ભણેલા ગણેલા છે, બધાએ વાંચો, વોટ્સઅપ યુનિવર્સિટીમાંથી બહાર આવો તો જ તમને સાચી હકીકત ખબર પડશે કે કોર્પોરેટર થઈને એટલે જ બેઠી છું કારણ કે આ હક મને મારી કોંગ્રેસ પાર્ટીએ અપાવ્યો છે. ક્લાસ બાળકોને એક શિક્ષક નથી આપી શકતા. વિશ્વગુરુ બનવાની વાત તો બહુ પાછળ રહી ગઈ એમ. એટલે એવું કહી શકાય કે 2027 ની અંદર ખાડિયાના ગઢ તૂટવાની સાથે ભાજપની સરકાર જવાની શરૂઆત થઈ ગઈ છે. ગુંડા રાજ ઓછું કર્યું છે કે વધી ગયું છે? રામ તો મારા પણ છે, એમના એકલાના થોડા છે. રામ મારા પણ છે, હું પણ જઈશ. હિન્દુ છું અને માનું છું કે રામ અમારા ભગવાન છે, પણ એનો મતલબ એવો નથી કે કોઈ પણ ખોટું કાર્ય કરીએ તો પણ જય શ્રી રામ બોલવાનું. નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક. આપની પીએન ન્યૂઝમાં સ્વાગત છે. આજે આપણે સીધી વાત કરીશું ખાડિયા વોર્ડમાંથી જેમને લડત આપી હતી બીજેપીની સામે, બિરજુબેન ઠક્કર, જેઓએ લડત આપીને ખાડિયા વોર્ડમાં જીત અપાવી છે. તો તેમની સાથે સીધી વાત કરીશું કે આટલા વર્ષ બાદ ભાજપની સરકાર હટીને કોંગ્રેસની સરકાર આવી છે, તો તેમનું શું કહેવું છે? સૌથી પહેલા તો નમસ્તે બધાને. બિરજુ અલ્પેશ ઠક્કર એકલા કોંગ્રેસની પેનલમાંથી જીત્યા છે એવું નથી. અમે 4 ઉમેદવાર જીત્યા છે. સાથે સાથે આ જીત મારી પ્રજાની છે અને મારા નાનામાં નાના કાર્યકર્તાની છે કે જેણે આટલા વર્ષોથી 60 વર્ષથી જેમણે લડત આપી છે, બીજેપીની સામે જે ઉભા રહ્યા છે, એ બધાની આ જીત છે. એટલે હું આ જીતનો શેરો એ બધાના માથે રાખીશ. અને વાત કરીએ કે કોંગ્રેસ જીત્યું છે બીજેપીની સામે. એમ કહેવાય ને કે ખોબે વોટ આપ્યા છતાં પણ એમનો ગઢ ગણાતા વિસ્તારમાં પણ વિકાસના કોઈ કામો થયા નથી. જે પોળે અમે ગયા છે, જ્યાં લોકોને મળવા ગયા છે, ત્યાં બધાનો એક જ પ્રશ્ન હતો કે અમે એમને વોટ આપ્યા છે, પણ એ 5 વર્ષમાં ખાલી વોટ લેવા ઇલેક્શનના ટાઈમે જ આવે છે અને અમારું કોઈ કામ થતું નથી. અમે એમની સાથે એવી રજૂઆત કરી કે તમે આટલા બધા વર્ષોથી આપ્યા છે વોટ, એકવાર અમને અજમાવીને જોઈ જુઓ. અને પ્રજાએ અમારી ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકી અને અમને જીતાડ્યા છે. ત્યારે અમારા જે વિકાસના કામો છે, અમે પહેલા પણ કરતા હતા, હજી પણ કરીએ છીએ. પણ જે વિકાસના મોટા કામો કરવા છે કે એક નગર સ્માર્ટ સ્કૂલ ખોલવી છે, સારી હોસ્પિટલ ખોલવી છે, બાળકો માટે રમવાનું ગાર્ડન કરવું છે, બરાબર છે, એક સારો કોમ્યુનિટી હોલ કરવો છે, એ બધા કામોને પણ અમે આ 5 વર્ષની અંદર શરૂઆત કરી અને એના અંજામ સુધી પહોંચાડવા માટેના પ્રયત્નશીલ રહેવાના છે. ખાડિયામાં રહેતી પ્રજાને પૂરી પ્રાથમિક ફેસિલિટી કહેવાય ને કે પાણી હોય, ગટર લાઈન હોય, રસ્તા હોય, આ બધી ફેસિલિટી અમને પૂરેપૂરી મળે એના માટે અમે કટિબદ્ધ છીએ. અને હવે કહેવાય ને કે અમે જીત્યા પછી ખાલી જીત નથી, જીતને અમારી આ પરીક્ષા શરૂ થઈ છે. 5 વર્ષથી અમારી એક્ઝામ શરૂ થઈ છે અને એક્ઝામમાં અમે ખરા ઉતરે એના માટે અમે 4 જણા ખૂબ જ સંવેદનશીલતા સાથે કામે લાગી ગયા છે. તમને શું લાગે છે ગુજરાતમાં આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ આવશે? કારણ કે ઘણા સમયથી ગુજરાતમાં ભાજપનું જ રાજ રહ્યું છે અને બધા હિન્દુઓ ભાજપને જ વોટ આપે છે અને તેઓનું એવું કહેવું છે કે ખાડિયામાં હિન્દુઓ ઘટી ગયા છે અને મુસલમાનોની સંખ્યા વધી ગઈ છે, એટલા માટે ત્યાં કોંગ્રેસ જીતી છે. તદ્દન ખોટી વાત છે. મુસલમાનો વધી ગયા છે એવું ક્યાંય નથી. જે એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન જે 25,000 વોટ ઘટ્યા, એમાં 5,000 મુસલમાનના અને 20,000 હિન્દુઓના ઘટ્યા છે, બરાબર છે. મુસલમાન વધ્યા નથી, હિન્દુઓએ ફેસિલિટી નહીં મળતા છોડીને જતા રહે છે. ને તેમ છતાંય અત્યારે જો ખાડિયાની વાત કરીએ તો એમાં સૌથી વધારે મત જે શેર હોય ને હિન્દુઓનો છે. એટલે એવું કહી ના શકાય કે હિન્દુઓ ઘટ્યા છે એટલે કોંગ્રેસ જીતી રહી છે, બરાબર છે. હિન્દુ 4 જે પ્રતિનિધિઓ છે એને એવા ચૂંટ્યા છે કે જે પ્રજાની વચ્ચે રહે છે, જીત્યા નતા ત્યારે પણ અને જીતીને પણ પ્રજાની વચ્ચે રહેશે એવી આશા સાથે અમને ચૂંટ્યા છે. એટલે ક્યાંય હું એવું નથી માનતી કે હિન્દુ ઘટ્યા છે એટલે કોંગ્રેસ આવી છે, એ વાત તદ્દન ખોટી છે. બાકી ગયા છે કે ફક્ત વિકાસ રાજનીતિની અંદર હિન્દુ મુસ્લિમ મંદિર મસ્જિદ લાવી અને જેટલા પણ વોટો લેવાતા હતા એ બધા એમણે લઈ લીધા છે. અત્યારે તમે કોઈ પણ ભાજપના કાર્યકર્તાને ઉભા રાખીને એવું પૂછજો કે તમે કેટલા વિકાસના કામો કર્યા છે, તો એમની પાસે કોઈ લિસ્ટ નહીં હોય. તમે એમને કંઈ પણ એવી વાત પૂછશો એટલે એ ફક્ત ને ફક્ત મંદિર મસ્જિદ લઈને ઉભા રહી જશે. વર્ષો પહેલા જયારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે આ ડેમ આઈઆઈટી બધું કોંગ્રેસનામાં થયું છે અને અત્યારે એ લોકો એવું કહી શકે છે કે ભાઈ અમે વિશ્વગુરુ તરફ જઈ રહ્યા છે. તમે 50 માણસની વચ્ચે 50 બાળકોને એક શિક્ષક નથી આપી શકતા. વિશ્વગુરુ બનવાની વાત તો બહુ પાછળ રહી ગઈ એમ. એટલે એવું કહી શકાય કે 2027 ની અંદર ખાડિયાના ગઢ તૂટવાની સાથે ભાજપની સરકાર જવાની શરૂઆત થઈ ગઈ છે. ખાડિયાનો ગઢ તૂટ્યો છે,
ભાજપ પણ જશે. 2027માં વિધાનસભામાં કોંગ્રેસ જરૂરથી આવશે. પરંતુ હર્ષ સંઘવી તો એવું કહે છે કે અમે લોકોએ જે ગુંડા રાજ છે તે ખતમ કર્યું છે, કે કોંગ્રેસના રાજમાં સૌથી વધારે ગુંડા રાજ હતું તે અમે લોકોએ ઓછું કર્યું છે. ગુંડા રાજ ઓછું કર્યું છે કે વધી ગયું છે? તમે સામાન્ય પ્રજાને જઈને પૂછશો ને તો એમનો એક રેટ કાર્ડ છે, આ કરાવો હોય તો આટલા રૂપિયા, આ કરાવો હોય તો આટલા રૂપિયા, બરાબર છે. તો ગુંડારાજ ક્યાં વધ્યું છે? આજ સુધી કોંગ્રેસની સરકારમાં તો અમને એવું યાદ નથી કે રેશનિંગ કાર્ડ કઢાવવાના પૈસા આપવા પડ્યા હોય કે કોઈ વેક્સિનના પૈસા અમે આપ્યા હોય. એવું કીધું કે આ અમે કર્યું છે, એવું તો આજ સુધી ક્યારેય કોંગ્રેસના રાજમાં તો નથી થયું, બરાબર છે. તો પ્રજા બહુ સમજદાર છે, એને ખબર છે કે શું રાજકારણ રમાઈ રહ્યું છે. જ્યાં એમની પાસે કોઈ વિકાસની વાતો નહીં હોય ત્યાં આગળ આ જ લાવવાના છે ગુંડારાજ છે, મુસ્લિમો આવું કંઈ. કોઈ મુસ્લિમ, કોઈ હિન્દુ, કોઈ જગ્યાએ ક્યાં એવું છે જ નહીં. આપણો દેશ છે ને એમાં વર્ષોથી હિન્દુ મુસ્લિમ સાથે રહીને કામ કરતા આવ્યા છે. સરકારે ક્યારેય કોઈની પાસેથી 1 રૂપિયો પણ એક્સ્ટ્રા નથી લીધો. એણે હંમેશા ગરીબ લોકોની સેવા કરી છે. 400 રૂપિયાનો બાટલા વખતે જે લોકો આટલી બધા કહેવાય ને સદનની અંદર ઉછાળ્યું હતું કે 400 રૂપિયા એટલે ગેસનો બાટલો હોય, અત્યારે 1100 કેમ ચૂપ છે? એટલી તો મેં પોતે 20 રૂપિયા લીટર પેટ્રોલ કોંગ્રેસની સરકારમાં પુરાવ્યું છે અને અત્યારે હું 100 રૂપિયા લીટર પેટ્રોલ પુરાવ્યું છું ભાજપની સરકારમાં. તો ક્યાંથી ક્યાં આપણે જઈ રહ્યા છીએ એ આપણે બધા જ જાણીએ છીએ. એટલે કોઈ ગુંડારાજ છે નહીં. હર્ષ સંઘવી જો એવું કહેતા હોય તો એમણે પહેલા એમના પક્ષમાં જ જોવા પડશે કે કયા ગુંડાઓ ક્યાં કામ કરી રહ્યા છે. આપણે જોઈએ છે કે બંગાળમાં જ્યારે ઇલેક્શન હતું ત્યારે આપણા જે સત્તાપક્ષ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અમે લોકો જે રેપિસ્ટ છે તેમને સજા કરીશું અને પાછા જેટલા પણ કેસો છે ને એ પાછા ખોલાવીશું. પરંતુ હજી સુધી એ કેસો ખુલ્યા પણ નથી અને અમને ન્યાય અપાવીશું. તો તમને લાગે છે કે ઘૂટી ગયા છે કેસો અને તેની સામે કાર્યવાહી થઈ રહી છે? રેટ જુઓ ને, ક્રાઇમનો રેટ જુઓ ને, ધીરે ધીરે વધતો જ રહ્યો છે, કોઈ ઘટ્યો નથી, બરાબર છે. આપણા ગૃહમંત્રી જે જ્યાંના હોય ત્યાં સૌથી વધારે ક્રાઇમનો રેટ છે, બરાબર. તો ગુજરાતની અંદર હું એવું કઈ રીતે કહી શકું ક્રાઇમનો રેટ ઘટ્યો છે? બીજી વસ્તુ, બળાત્કારીઓની વાત કરે, તમે ક્યાં એવા ફાસ્ટ ટ્રેક કેસો જ ચલાવો છો કે બળાત્કારીઓને તરત ને તરત સજા મળે? તમે એમની પાસે તો વોશિંગ મશીન બહુ સરસ છે. ત્યાં આગળ કોઈ પણ જાય આરોપી એ ત્યાંથી સ્વચ્છ થઈને આવી જાય છે. વ્યવસ્થા લગાવ્યું કોને કહેવાય? જ્યાં ખોટું થાય છે ત્યાં પછી મારો પોતાનો બાળક હોય તો પણ મારે કહેવું પડે કે ખોટો છે, એ કહેવાય કાયદાનું પાલન કરાયું, બરાબર. એવું કોઈ જગ્યાએ થઈ નથી રહ્યું. જ્યાં ત્યાં પોતાના સાગરીતો મળતિયાઓને ફેસિલિટી મળતી રહી છે, દબાવવામાં આવી રહ્યા છે. જ્યાં નથી ચાલ્યા, જ્યાં એમનું એ સત્તા નથી ચાલ્યું ત્યાં પછી આવી રીતે લાવે, ISI લાવે, ગુંડા તત્વ લાવે, કાં તો પછી તમે બહારના છો, આવું બધું લાવે. એટલે એમની પાસે છે ને કોઈ વિકાસના મુદ્દા છે નહીં. અને હું 110% એવું કહી શકું કે કોંગ્રેસની વિચારસરણી છે ને બહુ અલગ છે. કોંગ્રેસ એ સરમુખ હત્યાશાહીમાં નથી માનતી, એ લોકશાહીમાં માને છે. લોકશાહી દેટ મીન્સ કે એના પક્ષમાં જેટલા પણ લોકો છે બધાની, નાનામાં નાના કાર્યકર્તાને પણ એટલું જ મહત્વ આપે છે. કોઈ કાર્યકર્તા એવી કમ્પ્લેન કરી હોય કે અહીંયા ખોટું થઈ રહ્યું છે તો અમારા જે રાષ્ટ્રીય નેતૃત્વ છે એની ઉપર પણ ધ્યાન આપ્યું છે કે ભાઈ એના તરફથી આવું સ્ટેટમેન્ટ આવ્યું તો કેમ આવ્યું, બરાબર. જ્યારે સામે પક્ષ સરમુખ અત્યાશાહી છે, કોઈને કશું સાંભળવાનું નહીં, ઘણું બધું છે. એટલે હું એવું નથી માનતી કે અહીંયા આગળ કાયદો ને વ્યવસ્થા ગુજરાતમાં ક્યાંય હોય. ગુજરાતને ડબલ એન્જિનની સરકારને, ટ્રિપલ એન્જિનની સરકારને બધું બોલે છે, પણ ગુજરાતની અંદર જ વિકાસના નામે ઝીરો છે. આપણે મહિલા આરક્ષણ બિલની વાત કરીએ તો સરકારે એવું કીધું કે રાહુલ ગાંધીએ આનો વિરોધ કર્યો અને એટલા માટે મહિલાઓને મળ્યું નથી અને મહિલાઓએ એ બધું જોઈને કોંગ્રેસની અગેન્સ્ટ થઈ ગઈ અને જેને લઈને ઇલેક્શન પર આપણને અસર જોવા મળી. તો તેને લઈને તમારું શું કહેવું? આરક્ષણ મહિલા લાવનાર જ કોંગ્રેસ હતી અને ત્યારે સૌથી મોટો વિરોધ જ બીજેપીનો હતો. અને આ વખતે પણ જે રાહુલ ગાંધીએ વિરોધ કર્યો છે, તો હું એવું કહીશ કે જો આપણે બધા ભણેલા ગણેલા છે, બધાએ વાંચો, વોટ્સઅપ યુનિવર્સિટીમાંથી બહાર આવો તો જ તમને સાચી હકીકત ખબર પડશે કે મહિલા આરક્ષણ આ વખતે કેમ ના આવ્યું. રાહુલ ગાંધીએ કંઈ પણ જે મીન્સ અત્યાર સુધી એમના સંસદમાં જે કંઈ પણ પ્રશ્નો ઉઠાય, ચાહે મહિલા માટેના હોય, ચાહે પછી એ ખેડૂતો માટેના હોય, કે ચાહે પછી એ બીજા કોઈ પણ પ્રશ્નો હોય, દેશને લગતા હોય, બરાબર છે, એ દરેક પ્રશ્નની અંદર રાહુલ ગાંધીની જે સમય સૂચકતા છે કે એમની જે દીર્ઘાયુ કહેવાય ને કે આમ દૂર સુધી જોઈ શકવાની જે દ્રષ્ટિ છે એ કદાચ
મને એવું નથી લાગતું કે કોઈ બીજામાં હોય. ભલે એમના માટે ઘણા બધા સ્ટેટમેન્ટો વાપરે છે કે એમના લીધે જ થયું, અને હું મારી બધી બહેનોને કહીશ કે જે સરકારે જે પંચાયતી રાજીવ ગાંધી આપણને પંચાયતમાં 50% આપણને જેણે આરક્ષણ આપ્યું સ્ત્રીઓને, એ પક્ષ ક્યારેય સ્ત્રીઓની અગેન્સ્ટમાં કોઈ કાર્ય કરે નહીં, એની ગેરંટી હું આપું છું. કારણ કે હું પણ એક સ્ત્રી છું અને હું અત્યારે કોર્પોરેટર થઈને એટલે જ બેઠી છું કારણ કે આ હક મને મારી કોંગ્રેસ પાર્ટીએ અપાવ્યો છે કે જે 50% આરક્ષણ કે 2 મહિલા અને 2 પુરુષ હોય બરોબરનો હક અપાવ્યો છે. તો ઓબ્વિયસલી એ જે રોકાયું છે એના ઘણા બધા રીઝન છે. બધાને એવું કહું છું કે વોટ્સએપ યુનિવર્સિટીમાંથી બહાર આવી અને તમે એને સર્ચ કરો કે કયા કારણોસર શું રોકાયું, તો તમને બધાને ખબર પડશે. અને એ બધા જે ભણેલી મારી પ્રજા છે ને, અત્યારનું યુવાધન તમે જુઓ કેટલું બધું ગેરમાર્ગે દોરાઈ ગયું છે. ધારો કે તમે કોઈ પણ પક્ષ હોય ને, એનું સૌથી પહેલું કાર્ય એ હોય કે એના યુવાધનને સાચવીને રાખે. આપણા દેશનું જે યુવાધન છે જે અત્યારે વેડફાઈ રહ્યું છે, ફક્ત ને ફક્ત રાજકીય પાર્ટીઓની અંદર ખાલી નારેબાજી કરવી, કાં તો ટોળાઓમાં જવું, એના કરતા એમને રોજગાર આપો, એમને એવી કંઈક વસ્તુ આપો કે જે દેશને આગળ વધારી શકે. તમે જય શ્રી રામ તો મારા પણ છે, એમના એકલાના થોડા છે, રામ મારા પણ છે. હું પણ જય શ્રી રામ બોલું છું ને હકથી બોલું છું કારણ કે હું પોતે હિન્દુ છું અને માનું છું કે રામ અમારા ભગવાન છે. પણ એનો મતલબ એવો નથી કે કોઈ પણ ખોટું કાર્ય કરીએ તો પણ જય શ્રી રામ બોલવાનું. અને યુવાનોને જે ગેરમાર્ગે દોરે છે, તો બધા યુવાનો બહેનો બધાને કહીશ કે વોટ્સએપ યુનિવર્સિટીમાંથી બહાર આવી અને જે કંઈ પણ પ્રશ્નો છે એની ખુલ્લા મંચ ઉપર ચર્ચા કરો. અમારા રાહુલ ગાંધી અને અમારા શીર્ષ નેતૃત્વ જેટલા પણ છે એ બધા જ હંમેશા વાત કરવા માટે તૈયાર હોય છે. ચાહે પછી એ પોલિટિકલી હોય, ચાહે પછી એ કોલેજોની અંદર બી રાહુલ ગાંધી વાત કરવા જાય છે. જ્યારે આરક્ષણ આપણે જે બિલ પાસ ના થયું ત્યારે પ્રિયંકા ગાંધીએ સ્પેશિયલી પ્રેસ મીટ કરીને કારણો બતાવ્યા હતા કે ભાઈ આ કારણોસર અમે નથી આવ્યા. કારણ કે જે જોઈએ છે, જે આરક્ષણ જ્યાં જોઈએ છે ત્યાં તો મળી નથી રહ્યું. ફક્ત નામનું આરક્ષણ, એ આરક્ષણ અમારે નથી જોઈતું. મહિલાઓને જોઈએ છે પૂરેપૂરું આરક્ષણ. તમે આપો તો પૂરું આપો, અધરવાઇઝ અમારે જોઈતું નથી. અને એટલા માટે જે બિલ પાસ નથી થયું. હમણાં રાહુલ ગાંધી દ્વારા એક ટ્વિટર ઉપર ટ્વીટ કરવામાં આવ્યું હતું કે થોડાક સમય આ ઇલેક્શન પતશે એટલે ભાવ વધારા માટે તમે લોકો તૈયાર રહેજો, મોંઘવારી વધશે. અને એવું જ જોવા મળ્યું છે, ગેસ સિલિન્ડરના ભાવ વધી ગયા છે. ઇલેક્શન પત્યા ને તરત પેટ્રોલના ભાવ વધી ગયા. તો તેને લઈને તમારું શું કહેવું છે કે આ લોકોની રાજનીતિ છે? રાજનીતિ એક છે કે જ્યારે ઇલેક્શન આવશે ત્યારે એ લોકો પેટ્રોલના ભાવ બી ઘટાડે છે, ખેડૂતોને એકદમ પોતાની સાથે લઈ લેશે, મહિલાઓના એમ કહેશે કે મહિલાઓને આત્મનિર્ભર બનાવી છે, મહિલાઓની કમર તોડી કાઢી છે. મહિલાઓ આત્મનિર્ભર બનશે ક્યાંથી? જે ગેસનો બાટલો પણ ચલો ને 1100 આપતા મળવો તો જોઈએ ને, એ પણ નથી મળી રહ્યો. અને એમાં 10 રૂપિયાના વધારા સાથેની તૈયારી રાખજો. આવવાનું જેવું ઇલેક્શન પતે. હવે તો ખર્ચો કોના માટે છે? હું પોતે એક સામાન્ય ઘરમાંથી આવેલી દીકરી છું, આ જ વિસ્તારમાં રહી છું, આ વિસ્તારમાં મોટી થઈ છું. એમ કે જન્મભૂમિ કર્મભૂમિ, અને હવે ભગવાને મને રણભૂમિ બી આ જ આપી છે, બરાબર છે. એટલે ત્યારે હું એવું કહીશ કે અમે બધા સામાન્ય માણસો. અમારું એક જ સપનું છે કે અમારા વિસ્તારમાં રહેતી પ્રજા એ મોટી બને, એમને ફેસિલિટી મળે, એ લોકો આગળ વધે, બસ એ જ સાથે. અને ભાવ વધારો તો કહેવાય ને કે દરેક ઇલેક્શન પછી વધે જ છે. અને એ માર ફક્ત ને ફક્ત પ્રજાને નડે છે, બાકી કોઈને અસર થતી નથી. કોઈ નેતાઓને કોઈ ફરક નથી પડવાનો 10 રૂપિયા પેટ્રોલ વધે, કારણ કે જે નેતાઓ છે એમને તો ગવર્મેન્ટ પૈસા આપે છે પેટ્રોલના, એટલે એમને પેટ્રોલનો ભાવ વધશે તો ફરક નથી પડવાનો, પણ મારા જેવી ગરીબ પ્રજાને પડવાનો છે. કારણ કે 10 રૂપિયા પેટ્રોલે વધે, સપોઝ 2 રૂપિયા બી વધે તો આખું જે મહિનાનું બજેટ હોય ને એ ડામાડોળ થઈ જાય. છેલ્લો સવાલ છે કે હમણાં તમિલનાડુમાં વિજય થેલાપતિની જીત થઈ છે, તો અત્યારના સોશિયલ મીડિયા ઉપર એવું ચાલી રહ્યું છે કે વિજય થેલાપતિ હવે રાહુલ ગાંધી જોડે જોડાવાના છે. તો તેને લઈને તમારું શું કહેવું છે કે સાચેમાં જે રૂમર્સ ફેલી રહી છે એ સાચું છે કે પછી રૂમર્સ જ છે? જો એ વસ્તુ માટે હું એટલું જ કહીશ કે સમય અને સંજોગો સાથે અમારું જે શીર્ષ નેતૃત્વ જે કંઈ પણ ડિસિઝન લેશે એ આખા પાર્ટીના જેટલા પણ લોકો છે બધાની સાથે બેસીને પરામર્શ કરીને લેવામાં આવશે. એટલે અત્યારે તો અમે એવું જ કહીશું કે એક જાતની રૂમર્સ ફેલાઈ રહ્યા છે, અને કદાચ છે ને શીર્ષ નેતૃત્વ એવું લેશે કે અમારે એમની સાથે રહેવું છે, તો પણ અમે એવું માનીશું કે અમારા શીર્ષ નેતૃત્વને એવું તો ક્યાંક દેખાયું હશે કે એમાં પણ આપણે કંઈક સારું કામ કરી શકીશું, અને એટલા માટે અમે જોડાઈશું. બાકી
વસ્તુ જે ક્યાંયથી અમને એવો મેસેજ નથી પાસ ઓન કર્યો કે અમે લોકો તમિલનાડુમાં સરકાર બનાવવા જઈ રહ્યા છે. આપે જે રીતે જોયું કે બિરજુબેન જે અહીંયા ખાડિયા વોર્ડથી જીતેલા છે અને તેમના દ્વારા હવે એવું કહેવામાં આવ્યું છે કે ખાડિયા વોર્ડથી હવે તેઓ ઘણા બધા સારા એવા કામ કરવા જવાના છે અને તેઓએ મહિલા આરક્ષણ બિલને લઈને પણ ખૂબ જ સારો એવો ખુલાસો કર્યો છે. ભાજપની રાજનીતિને ખુલ્લી પાડી છે. જે ગુંડારાજનું કહ્યું છે કે અહીં ગુંડારાજ વધી ગયું છે તેને લઈને પણ તેઓની રાજનીતિ તેઓએ ખુલ્લી પાડી છે. તો આપનું આ અંગે શું કહેવું છે કે સાચેમાં કોંગ્રેસ આવનારી ચૂંટણીમાં અહીં ગુજરાતમાં પોતાનો ગઢ બનાવી શકે છે કે નહીં? તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.